ઓમ શ્રી ગણેશાય નમઃ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. વ્યાસ સ્વરૂપાય નમઃ. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસતવમ મમ જીવાગ્રે હરિહર જગદંબા નામ પ્રદાભવે. દર્શક મિત્રો, કનૈયાલાલનું પ્રાગટ્ય થઈ ગયું. ગોકુળની અંદર આનંદ વર્તાવા લાગ્યો હતો. જ્યારથી માયાના શબ્દો સાંભળેલા કંસે કે તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે, ત્યારથી કંસની નિદ્રા, અન્ન, પાણી બધા હરામ થઈ ગયા છે. એને ચેન પડતું નથી. એટલે મોટા મોટા રાક્ષસોને પોતાની આજુબાજુના ગામડાઓમાં, ગોકુળ આદિ બધા ગામડાઓમાં મોકલી દીધા છે. મારા કાળને શોધો અને એને જાનથી મારી નાખો. પૂતના કહેવા લાગી, ભાઈ હું તારા કાળને મારીશ, હું જાઉં છું, હું પણ નીકળું છું. જ્યાં સુધી તારા કાળને મારીશ નહીં ત્યાં સુધી મને પણ ચેન નહીં પડે. એટલે પૂતના ગોકુળની અંદર આવી છે. સુંદર મજાનું સ્વરૂપ ધારણ કર્યું છે સુંદરીનું. બધા એના રૂપમાં અંજાઈ ગયા છે. જશોદાજી પણ એના રૂપમાં અંજાઈ ગયા છે. જશોદાજી પોતાનું ઘર બતાવવા માટે લઈ આવ્યા છે. ફરતા ફરતા ઓરડાઓમાં કનૈયાનું પારણું જોયું. સુંદર મજાનું તેજસ્વી બાળકને જોયું. એટલે જેમ લોહ ચુંબક લોઢાને પોતાની તરફ ખેંચે એમ પૂતના પણ ભગવાનના સ્વરૂપને જોઈ અને તે આકર્ષાઈ ગઈ છે. લાગ જોઈ પૂતનાએ કનૈયાને હાથમાં લીધો છે અને પોતાના સ્તનની અંદર જે ઝેર ભરેલું હતું તે તેને પીવરાવા લાગી છે. ભગવાન દયાળુ છે. ઉપકાર કરવા ઉપર પણ પરમાત્મા ઉપકાર કરે છે. પ્રભુએ એના સ્તનની અંદર જે ઝેર હતું એ દૂધ હતું. દૂધની સાથે એના પ્રાણ ચૂસી લીધા છે. મોટો બરાડો પાડી રાક્ષસીનું સ્વરૂપ ધારણ કર્યું છે. પછી તો ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે પૃથ્વી ઉપર ઢળી પડી છે. જશોદામાં દોડતા દોડતા ગયા, કનૈયાને ત્યાંથી ઉપાડી લીધો. પછી તો ગોપીજનો આવ્યા કે કનૈયાને એની નજર ઉતારો, કારણ કે આવું બધું કેમ થાય છે. એટલે ગાયના છાણ અને ગૌમૂત્ર લઈ આવ્યા છે અને ભાઈ રાય અને મીઠું ને બધું કનૈયા ઉપરથી ઉતારી અને નજર ઉતારે છે. ભગવાનના સુંદર મનોહર સ્વરૂપને જોઈ ગોપીજનો મોહિત થઈ જાય છે. અધરમ મધુરમ, ભગવાનના હોઠ મધુર છે, ભગવાનના નયન મધુર છે, ભગવાનનું હાસ્ય મધુર છે, ભગવાનનું મુખારવિંદ મધુર છે. ભગવાનના સ્વરૂપની અંદર સર્વ બધા મુગ્ધ થઈ ગયા છે. ગોપીજનોને જ્યાં સુધી કનૈયાનું એક વખત દિવસમાં દર્શન ન થાય ને ત્યાં સુધી એ લોકોને ચેન પડે નહીં. વાલા દર્શક મિત્રો, ભગવાનની લીલા અપાર છે. પણ આ એક નાનું એવું સુંદર કીર્તન છે. એની અંદર ભગવાનની કંઈક લીલાનું વર્ણન થયેલું છે.